સિસ્ટમ એક અહીંયા જે આવીને મજબૂત થશે મધ્યપ્રદેશ ઉપર, કેમ કે આ ગુજરાત છે, આ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશનું ઇન્દોર છે, મધ્ય ભારતના ભાગ ઉપર આવીને આ જોવા જઈએ તો લગભગ 25 તારીખ થઈ જશે ત્યારે આ સિસ્ટમ છે એક અહીંયા આવશે। 30 તારીખે જોવા જઈએ તો આ વધુ સ્ટ્રોંગ થાય છે, પણ 30 તારીખે સ્ટ્રોંગ થાય છે પણ મધ્યપ્રદેશ ઉપર કઈ 5 દિવસ 25 ઓગસ્ટ થી લઈને 30 ઓગસ્ટ સુધી 5 દિવસ કોઈ ને કોઈ એક રાજ્યની અંદર સિસ્ટમ છે એ ફસાઈ જાય એવું તો ક્યારેક જ બનતું, એટલે આ કદાચ ફસાશે નહીં। 30 તારીખ પહેલા તો આ સિસ્ટમ થઈ ગુજરાત કદાચ પહોંચી જશે। આ 22 તારીખનું પેજ છે એની અંદર આખી બંગાળની ખાડી છે સક્રિય થઈ ચૂકી છે। હવે આ બંગાળની ખાડી આ રીતે સક્રિય થઈ છે, જે પ્રમાણે જોવા જઈએ તો આ મોટી સિસ્ટમ છે 22 તારીખ બાદ ડેવલપ થઈને કદાચ પશ્ચિમ તરફ આગળ ચાલશે। 25 તારીખ સુધી પણ બંગાળની ખાડી છે એ સક્રિય રહે છે અને આ જે 25 તારીખ સુધી આ રીતે સક્રિયતા હોય તો ચોક્કસથી એટલું ગણી શકાય કે કદાચ બની શકે કે આપણું જે અનુમાન છે 26 અથવા તો 27 તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે। windy.comના મેપ પરથી પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ વિશે સમજાવ્યું છે। જી હા, બંગાળની ખાડીમાં ફરી એક મજબૂત સિસ્ટમ બનવાના એંધાણ છે। 25 તારીખે ઇન્દોર નજીક વધુ એક સિસ્ટમ બની શકે છે। 30 ઓગસ્ટ સુધી વધુ મજબૂત સિસ્ટમ ગુજરાત પણ પહોંચી શકે છે, જ્યાં મધ્ય ભારત અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। આ બધી જ સિસ્ટમ ગુજરાતને કોઈ વરસાદી આશા ન રાખવાની વાત કરી છે। આ બધી જ સિસ્ટમમાં ગુજરાતે કોઈ વરસાદની આશા ન રાખવાની વાત પરેશ ગોસ્વામીએ કરી છે, કારણ કે જેટલી સિસ્ટમો બંગાળમાં બનશે ખાડીમાં એ સિસ્ટમો ગુજરાત નજીક પહોંચે પરંતુ ગુજરાતમાં કદાચ વરસાદ ન પણ પડી શકે। વીસ તારીખ પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ વધુ મજબૂત થશે, જે 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વિન્ડી મેપના માધ્યમથી જણાવવાના પ્રયાસ કર્યા અને કહ્યું કે ક્યાં કઈ સિસ્ટમ અસર કરી શકે છે। જે પ્રમાણે સ્થિતિ છે એ પ્રમાણે વિન્ડી મુજબ જોવા જઈએ તો પણ અત્યારે એક અહીંયા બંગાળની ખાડીમાં, કેમ કે આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે, બંગાળની ખાડીની અંદર આજે 15 ઓગસ્ટના રોજ અહીંયા એક જે અસ્થિરતા છે એ સક્રિય છે। ધીમે ધીમે એ અસ્થિરતા આગળ ચાલશે પણ 2-5 દિવસની અંદર આખે ગુજરાત ઉપર આવે એવું નથી થવાનું। આ તરફ ઉત્તર ભારત તરફ જઈ અને એ થોડી વિખાઈ જાય એવું લાગશે, કેમ કે આપણે અહીંથી સામાન્ય રીતે જોઈ લેશું એટલે ખ્યાલ આવી જશે કે આની શું સ્થિતિ રહેવાની। એ ઉત્તર ભારત તરફ જાય છે એટલે આપણે એમાં કોઈ બહુ સારી અપેક્ષા રાખવાની નથી। જો કે ઘણી વખત આમાં 1-2 દિવસ આગળ પાછળ પણ થતું હોય, અત્યારે આમાં બતાવે એના કરતા 2-5 દિવસ વહેલું પણ થઈ જતું હોય, 2-5 દિવસ લેટ પણ થતું હોય, કેમ કે આ એક્યુરેટ હોતું નથી। એ પછી આ સિસ્ટમ એક અહીંયા જે આવીને મજબૂત થશે મધ્યપ્રદેશ ઉપર, કેમ કે આ ગુજરાત છે, આ મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશનું ઇન્દોર છે, મધ્ય ભારતના ભાગ ઉપર આવીને આ જોવા જઈએ તો લગભગ 25 તારીખ થઈ જશે ત્યારે આ સિસ્ટમ છે એક અહીંયા આવશે। જો કે અત્યારે કદાચ આની દિશા બતાવશે, અલગ અલગ દિશા બતાવશે, પણ સમય આવતા જે મારો અનુભવ પ્રમાણે મને લાગે છે કે આ વિન્ડી છે ને એનું મોડલ પણ પછી પાછળથી કદાચ ફરી શકે છે ને એ ગુજરાત ઉપર આવી શકે છે। એટલે 25 તારીખે ઇન્દોર પાસે આ જે સિસ્ટમ પહોંચે છે એ આમ જોવા જઈએ તો વિન્ડી છે એ તો સ્થિર બતાવે છે, થોડુંક વિખાતું પણ બતાવશે, પાછું મજબૂત થઈ જશે, કેમ કે આમાં વેરિએશન ઘણું બધું આવે છે। અને એવી જ રીતે આપણે આમ જોવા જઈએ તો વિન્ડીના માધ્યમથી તો 30 તારીખે જોવા જઈએ તો આ વધુ સ્ટ્રોંગ થાય છે, પણ 30 તારીખે સ્ટ્રોંગ થાય છે પણ મધ્યપ્રદેશ ઉપર કઈ 5 દિવસ 25 ઓગસ્ટ થી લઈને 30 ઓગસ્ટ સુધી 5 દિવસ કોઈ ને કોઈ એક રાજ્યની અંદર સિસ્ટમ છે એ ફસાઈ જાય એવું તો ક્યારેક જ બનતું, એટલે આ કદાચ ફસાશે નહીં। 30 તારીખ પહેલા તો આ સિસ્ટમ થઈ ગુજરાત કદાચ પહોંચી જશે, આવું એક બેઝિક અનુમાન છે। જો કે આના ઉપરથી આપણે આગાહી ન થઈ શકે, આ એક અનુમાન હોય છે જે વારંવાર ખેડૂત ભાઈઓ અમને વિન્ડીનો ઉલ્લેખ કરતા હોય તો આજે વિન્ડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે। પણ જીએફએસ મોડેલ જેમાં ખાસ કરીને IMD દ્વારા ચલાવવામાં આવે છે, હવે જે આ મોડેલ છે આપણે આના માધ્યમથી સમજો ને, આમાં ઘણું બધું એક્યુરેટ આવતું હોય છે। અમે જે કહેતા હતા અત્યારે જોવા જઈએ તો આપણે
બંગાળની ખાડી પણ આમાં સક્રિય બતાવે છે. આ ભાગોમાં મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં આ બધો વરસાદ બતાવે છે. અહીંયા ગુજરાતની અંદર પીળો કલર છે, ત્યાં છૂટાછવાયા ઝાપટાથી વિશેષ કશું જ નથી. આવતીકાલે 16 તારીખનું આ એક અનુમાન છે. 17-18માં કોઈ લાંબો બદલાવ નથી આવતો. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ ચોક્કસથી અરબ સાગરની સક્રિયતાને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે થોડોક પોઝિટિવ થતો જોવા મળે છે. પણ વરસાદ તો મોટા ભાગે મધ્ય ભારત અને જે ઉત્તર ભારતના ભાગો છે, પહાડી પ્રદેશો છે, એ તરફ જ હશે. એટલે આપણે હમણાં બહુ આશા રાખવાની નથી. ખાસ કરીને જોવા જઈએ તો આપણે આમ તો છેટ સુધી જવું છે, કેમ કે આપણે જે પ્રમાણે વાત કરી હતી 22 તારીખે વધારે સક્રિય થશે. તો આ 22 તારીખનું જે પેજ આવી ગયું છે, આ 22 તારીખનું પેજ છે, એની અંદર આખી બંગાળની ખાડી છે એ સક્રિય થઈ ચૂકી છે. હવે આ બંગાળની ખાડી આ રીતે સક્રિય થઈ છે, જે પ્રમાણે જોવા જઈએ તો આ મોટી સિસ્ટમ છે 22 તારીખ બાદ ડેવલપ થઈને કદાચ પશ્ચિમ તરફ આગળ ચાલશે. એમાં એક અહીંયા પણ થોડુંક સર્ક્યુલેશન બતાવે છે. આ સર્ક્યુલેશન છે પણ 22 તારીખ અહીંયા હશે, બંગાળની ખાડી સક્રિય હશે તો ચોક્કસથી આ વિસ્તારને લાભ મળી શકે છે. એમાં આગળ જતા આમ જોવા જઈએ તો આ લગભગ 25 તારીખ સુધીનું છે. હવે એમાં પણ જોવા જઈએ તો આ 23 તારીખે બંગાળની ખાડી વધુ સક્રિય થઈ જાય છે. બંગાળની ખાડીના તમામ ભાગો છે એ સક્રિય થતા જોવા મળે છે 23 તારીખે. ઉત્તર ભારતમાં પણ સારી એવી વરસાદી ગતિવિધિ હશે. બંગાળની ખાડી છે 23 તારીખે વધુ સક્રિય થઈ જશે, જેને કારણે 26-27નું જે આપણે અનુમાન આપી રહ્યા છીએ એ મુજબ કદાચ થોડીક આપણે વધારે ચાન્સ રહી શકે. એમાં પણ જો આ 25 તારીખનું છેલ્લું, કેમ કે 10 દિવસનું જે JFS મોડેલ બતાવે છે એમાં 25 તારીખ સુધીનું છે, તો 25 તારીખ સુધી પણ બંગાળની ખાડી છે એ સક્રિય રહે છે. અને આ જે 25 તારીખ સુધી આ રીતે સક્રિયતા હોય તો ચોક્કસથી એટલું ગણી શકાય કે કદાચ બની શકે કે આપણું જે અનુમાન છે 26 અથવા તો 27 તારીખ આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે. અને 26 તારીખથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીમાં તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર એકંદરે ખૂબ સારા વરસાદનો લાભ મળી શકે છે. એટલે વિન્ડી અને JFS મોડેલ જે IMD દ્વારા ચલાવવામાં આવે છે, બંનેના માધ્યમથી આપણે ઘણું બધું ચેક કર્યું. બંનેમાં અત્યારે આમ તો ઘણું બધું મળતું આવે છે અને ઘણું બધું પોઝિટિવ બતાવે છે. એટલે આપણે 26 તારીખ સુધી તો કોઈ મોટા વરસાદની અપેક્ષા નથી, પણ 26-27માંથી આપણે સારા વરસાદની અને ધીમે ધીમે શરૂઆત થાય એવી આપણે આશા રાખી શકાય. જરૂરી નથી કે 26 તારીખે ચાલુ થાય તો 26 તારીખે એક જ દિવસની અંદર બધા જ વારો આવી. ઘણી વખત એવું પણ બની શકે કે કદાચ અમુક વિસ્તારને 26-27માં લાભ મળે, અમુક વિસ્તારને 2-5 દિવસ મોડો લાભ મળે, પણ સિસ્ટમ આપણે ઉપરથી પસાર થાય ત્યારે ઓલ ઓવર ગુજરાતને લાભ મળે એવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રની ખાસ ખૂબ ચિંતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો વારો આવે એવી અત્યારે ચોક્કસથી અપેક્ષા આપણે રાખી શકાય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.